બહુ નાનો હતો ને રડતો હતો ને, રડી રડીને બોલે, એટલે હું એને એમ કહું, તું રડીને બોલે છે ને તો ભગવાન મારા કાનમાં ડૂચા મારી જાય છે, મને સમજ જ નથી પડતી. હું શું કહું છું? તરત જ સમજી લો. આમાં મજા, રડીને નહીં બોલવાનું, રડવાનું બંધ કર, એટલે એને મજા જ પડે છે. બહુ જ નાનો હતો, અમે મારા સાસુ સાથે મોલમાં ગયેલા, બહુ જ નાના છોકરાઓ રમે છે એવડો, અને કઈ ગન અપાવે એટલે મેં કીધું ગન નહીં અપાવું બેટા, ભાઈ બસ 2 ગન છે, મને ગન તો ગમતી જ નથી અને મારે નથી અપાવી, એટલે સુઈ ગયો મોલમાં જમીન ઉપર, આમ પગ કરે. મારા સાસુ કે અપાવી દો ને બિચારો. મેં કીધું ના, આ તો બહુ જ મજા પડી જશે, આ રડવાથી ને ગન મળે છે એવી એને સમજણ પડી જાય, આ તો કન્ડિશન લર્નિંગ કરાય જ નહીં. એટલે અમે ચાલવા માંડ્યા, મમ્મીનો હાથ પકડીને ચાલવા માંડી, એટલે મમ્મી કે બિચારો ત્યાં સૂતો છે. મેં કીધું ભલે સૂતો. એટલે અમે થોડે આગળ ગયા ને એટલે એને જોયું કે આ તો સાચે જતા રહ્યા, એટલે ઊભો થઈ ગયો અને અમારી પાછળ દોડતો આવી ગયો. આમાં પ્રોબ્લેમ એ છે કે આપણે એના ટેન્ટ્રમ સામે ઝૂકી જઈએ છીએ, એવું એ શીખી જાય છે. ડોન્ટ લેટ ધેટ હેપન. જો તમે સાચા છો તો એના નહીં, વિશ્વના કોઈ પણ માણસના ટેન્ટ્રમ સામે નહીં ઝૂકવાના. નમ્ર થાવ, સ્નેહાળ થાવ, પ્રેમાળ થાવ. અને બીજો ગુણ સૌથી અગત્યનો કે તમને એમ લાગે ને કે તમારી ભૂલ છે તો પ્રેમથી એની માફી માંગો. તમે મમ્મી છો, તમે એનાથી મોટા છો, માટે એની માફી ન મંગાય? ના, માફી મંગાય. જો તમે અચાનક મગજ ગુમાવ્યું હોય, તમે સવારથી કંટાળેલા હો, તમે ક્યાંકથી આવ્યા હો, તમારા પર બી લોકોની તડી પડી હોય, આખો દિવસ મહેમાન ચાલ્યા હોય, તમે થાકી ગયા હો અને એના પર મગજ ગુમાવી દીધું હોય, તો પ્રેમથી એને સાંજે સૂતી વખતે માથે હાથ ફેરવીને કહો, બેટા સોરી, આઈ ડીડ મીન ઇટ. જો તમે સોરી કહેશો ને તો એ સોરી કહેતા શીખી જશે. જો તમે માફી માંગશો તો એ શીખશે કે આપણી ભૂલ થાય તો માફી માંગી લેવાની. અને ત્રીજો બહુ જ મહત્વનો ગુણ મારે બંને પક્ષને કહેવાનું છે, બાળકની સામે દલીલ નહીં કરો. બેમાંથી કોઈ બાળકનું વકીલ નથી. એકવાર મમ્મી એમ કહ્યું કે નહીં જવાનું, પછી પપ્પાએ માની જ લેવાનું કે નહીં જવાનું. અને એકવાર પપ્પા એમ કહ્યું કે નહીં થાય, પછી મમ્મીએ દલીલ નહીં કરવાની. બાળકે એવું સમજવું જ પડે કે આ બંને એક છે, આને સામ સામે ઊભા રાખીને હું મારું ધાર્યું નહીં કરાવી શકું. આ બહુ જ મહત્વની વાત છે. આજના જમાનામાં મમ્મી પપ્પા 2 જણા એકબીજાની વિરુદ્ધ થઈ જાય છે, એમાં 100% કારણોમાંથી 60% બાળક છે. એમના ઝઘડામાં તમે જુઓ તો તમને સમજાશે કે 60% ઝઘડા બાળકોમાંથી થાય છે. એનું કારણ એ છે કે મમ્મી પપ્પા બંને જણા સામ સામે ઊભા રહી જાય છે. માતા પિતાએ ક્યારેય સામ સામે નથી ઊભા રહેવાનું, સાથે મળીને એક દિશામાં જોવાનું છે, અને દિશા બાળકના હિતની દિશા છે. એના પપ્પા તો એને દરેક વખતે ના પાડે, લે પૈસા તું તારે જઈ આવ. ના, જો એ પપ્પા સાથે જુઠ્ઠું બોલશે તો એ પતિ સાથે પણ જુઠ્ઠું બોલશે. જો એ પપ્પા સાથે ખોટું કરતા શીખશે તો એ પત્ની સાથે પણ ખોટું કરતા શીખશે. અને જો એની ભૂલ થઈ હોય તો બધા આખા ઘરની વચ્ચે અત્યંત સ્નેહથી એને માફી માંગતા સમજાવો. માફી માંગવી એ નબળાઈ નથી, બહુ મોટી શક્તિ છે સાહેબ. ક્ષમા કરી શકે તો શક્તિવાન છે, પણ ક્ષમા માંગી શકે ને એ પણ બહુ મોટો શક્તિવાન છે. આવું આપણા ધર્મો કહે છે. 2 હાથ જોડીને સોરી કહેવામાં શું પ્રોબ્લેમ છે? તમે ભૂલ થઈ ગઈ તો એમાં શું વાત? ભૂલ ન થાય, હું માણસ છું, હું ક્યાં ભગવાન છું? ભગવાનની ભૂલ ન થાય, માણસની તો થાય જ. અને મેં ભૂલ કરી છે એ બતાવે છે કે હું માણસ છું, હજી મારામાં કશું ધબકે છે, હું જીવું છું. તમે કોઈ દિવસ હાર્ટ મોનિટર કરતું મશીન જોયું છે? કોઈએ પણ? આમ થાય ને તો જ હાર્ટ ચાલે છે. If it is up and down, it means your heart is working. The moment it goes straight, your heart has stopped working. That itself means કે તમારી જિંદગીમાં ઇમોશન ઉપર નીચે થાય છે ને એ જ બતાવે છે કે તમે જીવો છો. તમારી જિંદગીમાં જો એક લેવલનું ઇમોશન આવી જશે ને તો તમે ભીતરથી મૃત છો. ભૂલ થાય, ઝઘડો થાય, ગુસ્સો આવે, રડવું આવે, વહાલ આવે, આજ તો આપણા જીવતા હોવાની નિશાની છે. એમાં શરમાવાની કોઈ જરૂર નથી, કોઈએ પણ. આપણે બધા એકદમ પરફેક્ટ થવા નીકળ્યા છીએ, અને આ પરફેક્શન ક્યાંથી આવ્યું છે એ પણ હું તમને સમજાવું. એક ભાઈ ગુજરી ગયા,
પછી એને કહ્યું કે તમે નક્કી કરો, તમારા પાપ બોર્ડર લાઈન પર છે, તમારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં. એટલે પેલા કહ્યું મને બેવ બતાવો, પછી હું નક્કી કરું. એટલે એને નર્ક જોવા લઈ ગયા. તો બધું હેપનિંગ જગ્યા, નાના નાના પબ્સ ને રસ્તા પર લાઈટો ને ગાડીઓ આવે ને ગાડીઓ જાય ને. કીધું આ જોરદાર જગ્યા છે યાર, આવું તો મેં નર્ક વિશે કઈ સાંભળ્યું જ નહોતું. આ તો સુપર જગ્યા, આપણે નર્કમાં જ રહેવું છે. તો કે ના ના, તો એકવાર સ્વર્ગ જોઈ લે. સ્વર્ગ જોવા લઈ ગયા. તો કઈ નહીં, 2-4 ઋષિ મુનિ ને દૂધની નદી ને કલ્પવૃક્ષ ને ઈરાવત ને. કીધું ના ભાઈ ના, બોરિંગ, આપણે ત્યાં. એટલે નર્કમાં લઈ ગયા. પછી ફરી પૂછ્યું કે છેલ્લે ફરી બદલવા નહીં દે? કે ના ના, બરાબર. જેવા દરવાજા બંધ થયા કે 12 ફૂટના 2 રાક્ષસો આવે, શિંગડા વાળા, આવડો મોટો તાવડો લઈને. કે આમાં શું કરશે? તો કે તને તળશે. અરે કે પેલું બધું બતાવ્યું તું એ? તો કે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. આપણને બધાને પરફેક્શન માર્કેટ કર્યું છે. છેલ્લા થોડા વખતમાં તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે ટેલિવિઝન ઉપર? વાળ કાળા કરો, કમર પાતળી કરો, ચશ્મા અમુક જાતના પહેરો. તમે પરફેક્ટ કેમ નથી? તમારે પરફેક્ટ હોવું જ જોઈએ. આવું ઠાંસીને આપણા મગજમાં ઉતારી દીધું છે. એકચ્યુઅલી પરફેક્ટ નામનો કોઈ શબ્દ જ નથી. આપણે બધા અપૂર્ણ છીએ અને પૂર્ણતા તરફનો આપણો પ્રવાસ છે. માટે જ આ પ્રવાસ ચાલે છે. જો પૂર્ણ થઈ જઈશું તો પ્રવાસ જ અટકી જશે. એટલે આ પ્રવાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટુવર્ડ્સ ધી બેટરમેન્ટ એવરી ડે ઇઝ અવર જર્ની. ઓસમ નામના પરફ્યુમની એડ જોઈ છે? પાસ આઈ તું મહેકી મહેકી, પત્નીને પકડી લે છે પછી છોડતો નથી. એકચ્યુઅલી એને પત્ની ગમે છે કે પરફ્યુમ ગમે છે? હી ઇઝ નોટ શ્યોર. પત્ની ગમતી હોય તો પરફ્યુમ વગરની હળદર મીઠાના વાસ વાળી એ ગમવી જોઈએ, અને પરફ્યુમ ગમતી હોય તો બાટલી આપો. તો પત્નીની જરૂર ક્યાં છે? રૂમાલમાં છાંટીને શું ક્યાં કરે? આ કન્ફ્યુઝન આપણે જ ઊભું કર્યું. આપણને લાગે છે કે અમુક પરફ્યુમ લગાડવાથી આમ થશે, અમુક કપડાં પહેરવાથી આમ થશે, અમુક ક્રીમ લગાડવાથી આમ થશે. કંઈ કરવાથી કંઈ થતું નથી. ભીતરના ગુણોથી અગત્યનું જગતમાં કંઈ છે જ નથી. અને છેલ્લે એ જ સાચા પુરવાર થાય છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિઘ્નમ જાતતુંડમ. એક દિવસ એવો આવશે કે જ્યારે અંગો ગળી જશે, માથું નમી જશે, ત્યારે કઈ બ્યુટીની ચર્ચા કરીશું? બ્યુટીથી આગળ કશું છે અને એ છે ઇનર બ્યુટી. આઈ થિંક ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વી હેવ ફોરગોટન. આપણે બધા ભૂલી ગયા છીએ આ ઇનર બ્યુટી વિશે, અને આપણે નેક્સ્ટ જનરેશનને પાસ કરવાની છે. બધી મમ્મીઓ કે તારે વાળ લાંબા કરવા છે ને, ગ્રીન વેજીટેબલ ખાવા પડે. વાળ લાંબા કરવાને ને ગ્રીન વેજીટેબલ ખાવાને શું નિસ્બત? કાંઈ નહીં. અને છતાંય આપણે એને આવા ઇલ્યુઝનમાં ગ્રીન વેજીટેબલ ખવડાવીએ છીએ. પછી એ રોજ માપે. શેના માટે? તારે આવા સ્ટ્રોંગ થવું છે ને તો ચલ દૂધ પી લે. દૂધ પીવાથી સ્ટ્રોંગ થવાય? સ્ટ્રોંગ અહીંથી થવાય, અહીંથી નહીં. એ આપણે શીખવવાનું છે. આપણે ભૂલી ગયા તો એને કેવી રીતે શીખવવી? દીકરી 2 વ્હીલર પર આવતી હોય અને પાછળ કોઈ છોકરો ફોલો કરતો હોય તો દીકરીને એમ શીખવાય કે ઊભી રહેજે અને એને એમ કે ચાલ ઘેર આવું છે, પપ્પાને મળવા લેતી જાઉં. ખોટો પાછળ પાછળ આવે એના કરતા જોડે આવે. ઓળખાણ કરાવી દો મારા ડેડીની. ડરવાનું શું? આવું ન પહેરાય એના કરતા ક્યાં શું પહેરાય એ શીખવીએ. ભલે ને શોર્ટ પહેરતી તમે ગોવા જાઓ ત્યારે એના પણ શોખ પૂરા થાય. પણ તમારા સામાજિક સમારંભમાં આવતી હોય ત્યારે તમે એને એમ કહો કે સલવાર કમીઝ પહેર્યા કેટલી સરસ લાગે. એ જોતી ઊભી હતી, હું એને જોતી હતી, મને જ થયું તમે બધા કેટલા સરસ લાગો છો. કેમ શું પહેરાય એ સમજણ માણસમાં આવી જાય તો પછી બીજી કોઈ સમસ્યા જ નથી. હું જાહેર સમારંભમાં કોઈ દિવસ સાડી સિવાય કોઈ કપડાં પહેરતી નથી. ક્યારેક બહુ મોડું થઈ ગયું હોય તો સલવાર કમીઝ પહેરું છું. તમે મારો એક પણ વિડીયો પેન્ટમાં નહીં જુઓ. હું નથી પહેરતી કારણ કે હું મારી પરંપરાને માન આપું છું.
હું વિચારો ગમે તેટલા મોડર્ન રજૂ કરું, પણ હું માનું છું કે આ ભારતીય પોશાક છે, અહીંથી હું ભારતીય છું. અને પશ્ચિમ પાસેથી આ સમોવડા હોવાનો જે વિચાર આવ્યો છે ને, એ ખોટો વિચાર છે. ભારતીય સ્ત્રી તો સદીઓ પહેલા સમોવડી હતી સાહેબ. લક્ષ્મીબાઈ પાછળ બાળક બાંધીને કૂદી પડેલી યુદ્ધ કરવા માટે. સદીઓ પહેલા ભારતીય સ્ત્રી સમોવડી હતી. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછ્યા 21 વર્ષની છોકરીએ, એ કથા કહો તમારી દીકરી. 21-year-old child is asking questions to the most renowned and most respected rishi called Yajnavalkya. અને યાજ્ઞવલ્ક્ય એને નમ્રતાથી જવાબ આપે છે અને ગાર્ગી એને શાસ્ત્રાર્થમાં હરાવે છે સાહેબ. એ કથા છે. એ કથા કહો તમારી દીકરીને. આ ભારતીય પરંપરા છે. પશ્ચિમ એ આપણો ફોલો કરવાનો રસ્તો